વેલકમ બેક ટુ માય વિડીયો. તો સ્વાગત છે તમારું આજના નવા બાંગ્લા ડુટલા વ્લોગમાં. તો અત્યારે હું ચડી ગયો છું છત ઉપર ને, કેમ કે અહીંયા ઝંડો લગાવ્યો હતો મેં. કાલે 26મી જાન્યુઆરી હતી એટલે ઝંડો લગાવ્યો હતો, ફ્લેગ. તો અત્યારે એને ઉતારી લેવો, કેમ કે તડકાનો ખરાબ થઈ જાય. એના કરતાં 15મી ઓગસ્ટ આવશે તો પાછા લગાવી દેશું. ને આવો છે કાંક આપણું જીરું, જોઈ શકો તમે. આ છે કાંક છત ઉપરથી વ્યૂ. અહીંયા હે રામજીની હરિયરી કમાણી. અહીંયા પાણી હાલે હેરો. আমার মফতলাল મામો એ કારીગર દાટ વારવાનો થઈ ગયો ચાલુ. આ બધાનો મંડી ગયા દાટ વારો. કોઈ પણ બાળકો જમ્યા વિના ઘરે જાય નહીં, બધાએ જમીને જ જવાનું છે. આ એક નથી ખાતો અત્યારે, ના પાડે હેરો. તો અહીંયા ભરતી આપણે વ્લોગ જોવે હેરો. મિતુલ કહેતો હતો, અત્યારે મેં ઝંડો છોડી લીધો, કાઢી લીધો ને હવે અત્યારે હું જાઉં ડુંગળી જોવા, કેમ કે હું રાજીની વાડીએથી ડુંગળીનો રોપ લઈ આવ્યો હતો નીલી. તો એ જોવા જાઉં હું. અહીંયા ધાણા મેચ છે તો એ બધો વાટી નાખ્યો. અને આ આપણી દૂધી જોઈ લો કેવી થાય છે. આ મરચા, અહીંયા મરચા, આ છે ટમેટા 2. અહીંયા નનકા નનકા વાયા પણ હજી એમાં થતો નથી કઈ. નનકા હે થોડાક. આ રીંગણા, દાણા પાકી ગયા ફૂલ. આ બટેકા. અહીંયા આવી રીતે ડુંગળી કાંક વાવી છે, જોઈ લો. અહીંયા ચોપેલી છે આવી ડુંગળી. આખા ક્યારામાં ચોપલ છે ઠેઠથી ઠેઠ સુધી. જે ક્યારામાં ચોપવાની રોપ થોડોક વધ્યો હોય. આમ છે ક્યારામાં ચોપલ છે. ના હે દૂધી, કોણ ખાવી હોય તો કહેજો. તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો. હવે જાઉં દુકાને. તો અહીંયા ગાડી થઈ ગઈ છે ગરમ, ઓટોમેટિક i3 બંધ થઈ ગઈ. હવે જાઉં દુકાને. હાલો મળીએ તમને દુકાન જઈ ઘરે ને. આ અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી. આ કમો હે કમા. फोटो बताओ दा। फोटो नहीं बताओ दा। फोटो नहीं लेता हूँ મારા ઘરે, કેમ કે દુકાન કરી નાખી અત્યારે વેલી વેલી બંધ. કેમ કે બચ્ચાને બપોર જવાનું તો બીજું ક્યાંક ખાવા, એટલે જ્યાં કરી નાખી બંધ. હવે હું જાઉં મારી વાડી. અમે દાડીમાં આવે હેરા. હાલો મળી તમને થોડી વાર પછી. કઈ ગયો તો પાછો નહીં. આ કમુની અહીંયા જો ગેટના પાસે જ અહીંયા મેચ રમેલા. લખોન, કમુન, અજો, દીનોન. અહીંયા કમાની ને લખાની ટીમ હે, અને સામે હે દીનો ને અજો. જે છક્કા ઉપર છક્કા ને ચોકા ઉપર ચોકા ખાય હેરા. અહીંયા આપણો ઘોડો પડ્યો હે. ઓ માય ગોડ, વાહ કમો, વાહ જે તો નાખ્યો બાઉન્ડ્રીમાં ભાઈ. હા પણ તમે અવરો હણી દીધો હે બાકી. ઓહો ના તો આમ જોઈ શકો છો તમે કે અમારી આ 20 લાખની એકોકી વિકેટ છે. જે અહીંયા તમને ગોત્યા ઉપર પણ નહીં જાય. અહીંયા જરાક દડો ટચ થાય અહીંયા એટલે સીધી એમાં લાઈટું થવા માંડે ને આઉટ આઉટ ને અવાજ આવવા માંડી જાય.
અને આ બેટ ની તો તમને હું વાત કરું, આ બેટ જ 2500 રૂપિયાનો છે ખાલી. એટલે કેટલા બોલ બાકી? 4 છે. એ મેં ઓનલાઈન મંગાવ્યો હતો 2500 રૂપિયાનો. અને આ ભાઈ ના હાથમાં રહ્યો એ બેટ છે લગભગ 1100 રૂપિયાનો. તું આવતી જો હું જમે બાપ ને જલ્દી તો અત્યારે હું આવી ગયો છું ઘરે અને ખેંગાર પર ગયો હતો. ખેંગાર પરથી પાછો ઘરે આવી ગયો છું. મેચ રમવા ગયો હતો પણ દાવનો મેળ આવ્યો નહીં, અંધારો થઈ ગયો હતો. ને રામગોળ ગયો હતો પણ ક્લિપ લેવાની ભૂલાઈ ગઈ. પંપે ગયો હતો પણ ક્લિપ લેવાની ગઈ ભૂલાઈ ગઈ. મોબાઈલ હતો પણ ભૂલી ગયો, કામ ઘણું હતું એટલે ભૂલાઈ ગયું. ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હતો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી તમને કાલના વ્લોગમાં. ત્યાં આજ બાય બાય.